શેર માર્કેટ અને કરન્સી ટ્રેડિંગમાં રોકાણથી વધુ રિટર્નની લાલચ આપી ભરૂચના દંપતી ₹41,85,000 ફુલેકું ફેરવીને ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ થવા પામી છે। ભરૂચ જિલ્લામાં ઇન્વેસ્ટમેન્ટના નામે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। જાડેશ્વર વિસ્તારમાં રહેતા અજય રાજસિંહ જાડેજા અને તેમની પત્ની ફોરમબાએ તાજ ઇન્વેસ્ટમેન્ટ અને સર્વિસના નામે ફર્મ ચલાવી શેર માર્કેટ અને કરન્સી ટ્રેડિંગમાં રોકાણ કરાવવાના બહાને લોકોને વિશ્વાસમાં લીધા હતા। ફરિયાદી કૃપાબા બારડ સહિત કુલ 8 લોકો પાસેથી આરોપીઓએ ઓનલાઈન તથા રોકડા મળી ₹41,85,000 ઉઘરાવ્યા હતા। શરૂઆતમાં થોડું રિટર્ન આપીને વિશ્વાસ જીતી આરોપીઓએ વધુ નફાનું લાલચ આપી રોકાણ વધુ કરાવ્યું હતું। આરોપીઓએ 11 માસ સુધી માસિક નફાની ખાતરી આપી હતી તેમજ પ્લેટિનમ પ્લાન હેઠળ મોટી કમાણીની ખાતરી આપી હતી, પરંતુ થોડા સમય બાદ કોઈ પણ પ્રકારનું રિટર્ન આપવાનું બંધ કરી દીધું હતું। છેલ્લા 5 મહિનાથી આરોપીઓનો કોઈ સંપર્ક ન થતા અને તેઓ ફરાર થઈ જતા પીડિતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે।